સૌરાષ્ટ્ર કચ્છમાં 28.68 લાખ ગ્રાહકોના વીજ બિલ બાકી। પીજીવીસીએલ દ્વારા વીજ જોડાણ રદ દિવસની કરાઈ જાહેરાત। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીદારો સામે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે। લાંબા સમયથી વીજ બિલની ચૂકવણી ન કરનારા ગ્રાહકો સામે કાર્યવાહી કરવા માટે કંપનીએ વિશેષ વીજ જોડાણ રદ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે। આ અભિયાન હેઠળ જે ગ્રાહકોએ હજુ સુધી પોતાના બિલ ભરપાઈ નથી કર્યા તેઓના વીજ જોડાણ કાપી નાખવા માટે વીજ કંપનીની વિશેષ ટુકડીઓ સીધી ગ્રાહકોના સ્થળ પર પહોંચશે। સત્તાવાર આંકડાઓ અનુસાર સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં અંદાજે 28.68 લાખ જેટલા વીજ ગ્રાહકો એવા છે જેમણે પોતાના વીજ બિલની રકમની ભરપાઈ કરી નથી। આ ગંભીર પરિસ્થિતિને જોતા વીજ કંપનીએ આર્થિક વસૂલાત માટે કડક કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે। નોંધનીય છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં સૌથી વધુ ગ્રાહકોનું વીજ બિલ બાકી હોવાનું માલુમ પડ્યું છે, જેને કારણે આ વિસ્તારમાં કંપની દ્વારા સૌથી વધુ ભાર મૂકવામાં આવશે। વીજ કંપનીના આકરા પગલાંથી બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। વારંવારની સૂચનાઓ અને સમયમર્યાદા આપ્યા બાદ પણ બિલ ન ભરનારા ગ્રાહકોને હવે વીજ કાપનો સામનો કરવો પડશે। આગામી દિવસોમાં ઝુંબેશને વધુ વેગ આપવામાં આવશે અને મોટા પાયે વસૂલાતની પ્રક્રિયા હાથ ધરાશે। કંપનીએ ગ્રાહકોને કોઈપણ પ્રકારની અગવડતાથી બચવા માટે બાકી નીકળતું લેણું તાત્કાલિક ધોરણે ચૂકવી દેવા અપીલ કરી છે। જીકે સરવૈયા, કાર્યપાલક ઇજનેર, સિટી 2 ડિવિઝન, રાજકોટ। સાહેબ, વાત કરીએ આજે 25 તારીખ છે, કઈ રીતની ડ્રાઈવ છે અને આપના વિસ્તારની વાત કરવામાં આવે તો શું આખી પ્રક્રિયા કરવામાં આવવાની છે? નિગમિત કચેરી રાજકોટની સૂચના મુજબ આજે પીજીવીસીએલની તમામ પેટા ઉપયોગી કચેરીઓમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। તેના ભાગરૂપે આજે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે તેમાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને તમામ સબ ડિવિઝનમાં મહત્તમ ટીમો ડિસ્કનેક્શનમાં રાખી અને ખાસ કરીને જે ગ્રાહકોના 2 બિલના નાણાં બાકી છે તેના ઉપર ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની આજરોજ કરેલ છે। સાહેબ, ડિસ્કનેક્શન આ શબ્દ વાપરવામાં આવે છે, આમ તો પીજીવીસીએલના અધિકારીઓ કે જાય તો બિલ ભરી દે તો ડિસ્કનેક્શન નથી કરતા, આજે એવી રીતના રહેશે કે કેવી રીતના કાર્યવાહી કરવામાં આવશે? આજ રોજ ખાસ કરીને જે ગ્રાહકોના 2 બિલ બાકી છે એમને ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની સૂચના થઈ આવેલ છે, તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આપણી કેટલી ટીમો આ સબ ડિવિઝન આ 2માંથી વર્તુળમાંથી રહી છે, શું વાત છે? અમારા જે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે એમાં લગભગ દરેક પેટા ઉપયોગી કચેરીઓમાં 10-10 ટીમનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આ સ્પોટ ઉપર પૈસા કે સ્વીકારવામાં આવશે કે નહીં, કે શું કહેશો? આજે કનેક્શન કાપવા જાય અહીંયા કોઈ બિલ ભરી દે તો ચાલે કે નહીં? સ્થળ ઉપર સ્વીકારવામાં નહીં આવે। આજે ઓફિસ ની જે કેશબારી છે એમાં રિકનેક્શન ચાર્જ સાથે જ કરવામાં આવશે, ફૂલ પેમેન્ટ સાથે।